નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, DHB કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને GSTVના સંયુક્ત ઉપક્રમે રજૂ થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું કેતન વોરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ એપિસોડમાં ધોરણ 12 સેમિસ્ટર 4 રસાયણ વિજ્ઞાનના પ્રકરણ 4 કે સંકીર્ણ ક્ષાર અથવા તો એને સવર્ગ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે તેના વિશેની ચર્ચા કરવી છે. આના વિશે ચર્ચા કરતા પહેલા આ પ્રકરણ એ આપણા અભ્યાસક્રમમાં કેટલું ઉપયોગી છે તે જાણવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, રાજ્ય બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં આ પ્રકરણનો કુલ ગુણભાર 14 છે. એટલે કે આ પ્રકરણમાંથી આપણને 2 માર્કનો એક પ્રશ્ન, 3 માર્કનો એક પ્રશ્ન, 4 માર્કનો એક પ્રશ્ન અને 5 MCQ પૂછવામાં આવતા હોય છે. સામાન્ય સંજોગોમાં નીટની જો પરીક્ષાનો અભ્યાસક્રમ વિશે વિચારીએ તો છેલ્લા 10 વર્ષની અંદર આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. JEE મેઇન્સ શરૂ થઈ ત્યારથી શરૂ કરીએ તો 1 પ્રશ્ન પૂછવામાં આવેલો છે અને ગુજકેટમાં આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછવામાં આવે છે. જો ખરેખર હેતુલક્ષી પ્રશ્નોનું આટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય તો આપણે સૌથી પહેલાં એ ચર્ચા કરવી જોઈએ કે આ પાઠ્યપુસ્તકમાંથી આ ચેપ્ટરમાંથી આપણને વિવિધ પરીક્ષાઓમાં કેવા MCQ પૂછી શકાય. આજે જે મારે શરૂઆત કરવી છે વિદ્યાર્થી મિત્રો, એમાં એક એવા પોઈન્ટની ચર્ચા કરવી છે કે છેલ્લા 20 વર્ષથી ગુજરાત બોર્ડના સિલેબસમાં છે જ નહીં અને નીટ કે JEE અંદર છેલ્લા 5 વર્ષમાં 3 પ્રશ્નો એ આ કન્સેપ્ટના પૂછાયા છે. જો એ કન્સેપ્ટ વિશે વિચાર કરીએ તો એ કન્સેપ્ટ છે CFSE. CFSE એનો મતલબ એ થાય ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. આ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી વિશેની જો ચર્ચા આપણે કરીએ તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી જેને તમે CFT સ્ફટિક ક્ષેત્રવાદ તરીકે ઓળખો છો, બિલકુલ એના પરથી લેવામાં આવી છે. અહીં આપણે અષ્ટફલકીય વિશે વિચાર કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો જ છો કે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રવાદની અંદર જે ડાયાગ્રામ તમે દોરો છો એમાં T2G કક્ષકોને આપણે નીચે બતાવીએ છીએ, EG કક્ષકોને ઉપર બતાવીએ છીએ. T2Gમાં આપણે 3 ભાગ પડેલા છે, DXY, YZ, ZX, અને ત્યાં આપણે એક ક્રમ લખીએ છીએ 2.5 જે બેરિયરથી નીચે છે, એની શક્તિ ઓછી છે. એટલે આ CFSE ઉર્જા શોધવા માટે અષ્ટફલકનું સૂત્ર એવું થાય કે -2.5 ઇન્ટુ T2G ઇલેક્ટ્રોન પ્લસ 3/5 ઇન્ટુ EG ઇલેક્ટ્રોન. હવે જો આ સૂત્રનો ઉપયોગ કરવો છે, માની લો કે મારી પાસે એક સંયોજન છે MnH2O6+3. આ MnH2O6+3 આયન જે છે એના માટે મને CFSE ઉર્જા શોધવી છે. હવે CFSE ઉર્જાનો પ્રશ્ન 2014માં હતો, 2010માં છે. 2014ની અંદર પૂછાયેલા પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે નીચેના પૈકી કયા સંકીર્ણ આયનની CFSE ઉર્જા 0 છે. તો આપણે અહીંયા આગળ ચર્ચા કરવી છે કે ભાઈ MnH2O6+3 આયન છે. સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે H2O એક નિર્બળ લિગેન્ડ છે અને તમને ખ્યાલ છે કે જો નિર્બળ લિગેન્ડ હોય તો સંકીર્ણ સંયોજનોમાં હંમેશા ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવાય છે. એટલે કે જ્યારે આના ઇલેક્ટ્રોનની હું ગોઠવણીની શરૂઆત કરીશ ત્યારે T2G3 થશે અને EG1 થશે. H2O એ તટસ્થ લિગેન્ડ છે, એનો વીજભાર 0 છે. એટલે આમાંથી Mn+3 આયન રહેલો છે. જો હું Mn+3 આયનની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીએ છીએ તો Mn+3 આયનની ઇલેક્ટ્રોન રચના લખાય આર્ગન કમ્પ્લીટ 3d4. હવે આ જે ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન આવ્યા અને T2G3 અને EG1 પ્રમાણે આપણે વહેંચીએ છીએ. જો T2G3 અને EG1 પ્રમાણે આપણે વહેંચીએ તો T2G ની અંદર 3 ઇલેક્ટ્રોન છે અને EGમાં 1 ઇલેક્ટ્રોન છે. કેમ? કારણ કે H2O એ નિર્બળ લિગેન્ડ છે. જો આની અંદર સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો આપણે જે CFSE ઉર્જા શીખવી છે તો CFSE બરાબર -2.5 ઇન્ટુ આની અંદર 3 ઇલેક્ટ્રોન, તો એ 3 ઇલેક્ટ્રોન આપણે અહીં મૂકી દઈએ છીએ, વત્તા આ 3/5 ઇન્ટુ EGમાં 1 ઇલેક્ટ્રોન મૂકી દો. સાદરૂપ આપવામાં આવે, જો સાદરૂપ આપવામાં આવે તો 2/5 એટલે -0.4 ગુણ્યા 3
વત્તા આ 0.6 ઇઝ ઇક્વલ્સ ટુ -1.2 વત્તા 0.6 એટલે કે -0.6 થાય. આ રીતે તમે CFSE ઉર્જા ગણી શકો છો કે કોઈ પણ સંયોજન છે એ કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય કે સંકીર્ણ આયન હોય, એમાં સૌથી પહેલા લિગેન્ડ કયું છે જુઓ. આપણે જાણીએ છીએ કે જો લિગેન્ડ પ્રબળ હોત, જો લિગેન્ડ પ્રબળ હોય તો પહેલા જે ઇલેક્ટ્રોન છે એ પ્રબળ લિગેન્ડની અંદર ઇલેક્ટ્રોન એ કેવી રીતે ગોઠવાય, તો કે T2G કક્ષકો એ સૌ પહેલા ભરાય. તો એવા સંજોગોમાં મારી પાસે જે 4 ઇલેક્ટ્રોન મેંગેનીઝની એટલે Mn+3 જે છે એમાં માની લો કે આપણે એક સંયોજન આવું લઈએ કે ભાઈ MnCN6, આ MnCN6+3 છે, MnCN6-3 છે. આ જે સંયોજન છે તો એમાં Mn ની ઓક્સિડેશન અવસ્થા +4 થાય. પણ આવા સંજોગોની અંદર આ જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન T2G માં જાય. કારણ કે પ્રબળ લિગેન્ડ હોવાના કારણે જે 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય તો આપણે 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી આ T2G કક્ષક છે, અહીંયા EG કક્ષક છે. T2G ની અંદર 1, 2 અને 3 આ પ્રબળ લિગેન્ડના પ્રભાવ નીચે ઇલેક્ટ્રોન યુગ્મ થાય અને એ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય તો T2G 4 થશે. બસ હવે અહીંયા આગળ T2G ની અંદર 4 ઇલેક્ટ્રોન છે અને EG માં 1 ઇલેક્ટ્રોન છે. એ T2G ની અંદર રહેલા 4 ઇલેક્ટ્રોન અને EG ના 1 ઇલેક્ટ્રોન એ કિંમતો મૂકી દે બધા, આપણને એની CFSE ઉર્જા કેવી રીતે મળશે એ જાણી શકાય. નીટના 2010ના પેપરમાં એક પ્રશ્ન એવો પણ પૂછવામાં આવ્યો હતો કે નીચે આપેલા સંયોજનો પૈકી કયા સંયોજનની CFSE ઉર્જા એ -0 ના કેટલાક MCQની ચર્ચા કર્યા બાદ હવે આપણે એવા MCQ પ્રશ્નોની ચર્ચા કરીશું કે જે સામાન્ય રીતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પૂછાય છે. જો 5-7 MCQને ભેગા કરી અને એક જ MCQ બનાવવો હોય તો એ માટે આપણે અહીંયા એક સંકીર્ણ સંયોજન વિશે ચર્ચા કરીએ છીએ કે અહીંયા મને એક સંકીર્ણ સંયોજન COEN2NH3 આપેલું છે. આ એક સંકીર્ણ સંયોજન પરથી કેટલા પ્રશ્નો પૂછી શકાય? સૌથી પહેલો પ્રશ્ન પૂછવો હોય તો તમને આ સંકીર્ણ સંયોજનની પ્રાથમિક સંયોજકતા વિશે પૂછી શકાય કે આ સંકીર્ણ સંયોજનની પ્રાથમિક સંયોજકતા કેટલી થાય. પ્રાથમિક સંયોજકતા નક્કી કરવા માટે આપણે પ્રાથમિક સંયોજકતા એટલે ઓક્સિડેશન આંક, જો ઓક્સિડેશન આંકની ચર્ચા કરીએ છીએ તો EN એ તટસ્થ લિગેન્ડ છે, NH3 પણ તટસ્થ લિગેન્ડ છે. તટસ્થ લિગેન્ડનો વીજભાર 0 થાય, અહીંયા 0 મૂકો, આ 0 મૂકો, Cl- છે એટલે આના -3 મૂકો, -3 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે આ થશે તમારી પાસે +3. એટલે આ રીતે તમને એમ પૂછી શકાય કે ભાઈ આવું કોઈ પણ સંકીર્ણ સંયોજન આપી એવું પૂછી શકાય કે આ સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા કેટલી છે. બીજો એક પ્રશ્ન દ્વિતીયક સંયોજકતા વિશે પૂછી શકાય કે ભાઈ આ સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય. જો દ્વિતીયક સંયોજકતાની ચર્ચા કરીએ છીએ તો દ્વિતીયક સંયોજકતા એટલે શું? દ્વિતીયક સંયોજકતા એટલે સંક્રાંતિ ધાતુ આયને મેળવેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. અહીં EN એ દ્વિદંતીય લિગેન્ડ છે અને દ્વિદંતીય લિગેન્ડ હોવાના કારણે તે સંક્રાંતિ ધાતુ આયનને 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, જ્યારે એમાઇન એ એકદંતીય લિગેન્ડ છે એટલે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો સ્વાભાવિક રીતે 1 ના 2 તો 2 ના 4, અહીંયા બીજા 2 એટલે કુલ તમે જુઓ તો દ્વિતીયક સંયોજકતા 6 થઈ કહેવાય. ત્રીજું એક બોર્ડમાં એવું પૂછવામાં આવ્યું કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા છે. જો પર્ટિક્યુલર ડી કક્ષકના ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ડી કક્ષકના ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ ડી કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય તો આપણી પાસે પ્રાથમિક સંયોજકતા તો છે જ. અહીં મારી પાસે કોબાલ્ટ છે અને કોબાલ્ટ +3 છે. જો કોબાલ્ટ +3 ની ચર્ચા કરીએ તો એની જે ઇલેક્ટ્રોન રચના લખાય એ તમે જાણો છો કે આર્ગન કમ્પ્લીટ 3d6 છે. તો સ્વાભાવિક રીતે ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. બીજું એક પૂછવું હોય તો એવું પૂછી શકાય કે ડી કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે.
કે ડી કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આપણે જાણીએ છીએ કે ડી કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન છે અને જો એ 6 ઇલેક્ટ્રોનને હુનના નિયમ પ્રમાણે આપણે ગોઠવણી કરીએ છીએ તો હુનના નિયમ પ્રમાણે ગોઠવણી કરો તો પહેલા 5 એક 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 આપવામાં આવશે અને છઠ્ઠું ઇલેક્ટ્રોનનું યુગ્મન થયું. એટલે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ 4 થઈ. હવે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે તો ત્રીજું ચેપ્ટર તો આપણે આ કાર્યક્રમમાં શીખીને જ આવ્યા છે. તો ઓટોમેટિક તમે અહીંયા એની ચુંબકીય ચાક માત્રા શોધી શકો. તો ચુંબકીય ચાક માત્રા શોધવા માટેનું સૂત્ર છે √n × n+2 બોર મેગ્નેટોન. જો n બરાબર 4 મૂકી દઈએ તો તમને ખબર છે કે આનું સાદરૂપ આપો તો 4.90 બોર મેગ્નેટોન એ ચુંબકીય ચાક માત્રાનો જવાબ થયો. જો થોડું વધુ વિશિષ્ટ સંજોગોમાં ભણવું છે, મારે થોડું વધારે ડિટેલમાં જવું છે, હું તમને એવું પૂછી શકું કે આ સંકીર્ણ સંયોજનમાં કેટલા આયોનિક બંધ છે. આયોનિક બંધ કેવી રીતે ખબર પડે? તો આયનીકરણ કરવું પડે. તમને ખબર છે કે સંકીર્ણ સંયોજનનું જ્યારે આયનીકરણ થાય તો બોક્સ છૂટા ના પડે. તો મારે જ્યારે આ સંયોજનનું આયનીકરણ કરીએ છીએ તો બોક્સની વેલેન્સી +3, એટલે કે એક બોક્સ એ 3 Cl સાથે જોડાયેલું છે અને જો એક બોક્સ એ 3 Cl સાથે જોડાય તો એમાં રહેલા આયોનિક બંધની સંખ્યા એ 3 કહેવાય. કે આમાં જે આયોનિક બંધની સંખ્યા લઈએ તો 3 થશે. જો મારે એવું નક્કી કરવું છે કે સવર્ગ સહસંયોજક બંધ કેટલા છે, જો સવર્ગ સહસંયોજક બંધની ચર્ચા કરીએ તો સવર્ગ સહસંયોજક બંધ એ 6 લિગેન્ડ જોડાયા. આપણે જાણીએ છીએ કે En એ દ્વિદંતીય લિગેન્ડ છે. ધાતુ આયનને 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એક En 2 સવર્ગ બંધ બનાવે, એમાઇન 1 સવર્ગ બંધ બનાવે. એટલે કે કુલ આપણી પાસે દ્વિતીયક સંયોજકતા 6 હોય તો સ્વાભાવિક રીતે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 6 થાય. અહીં સુધી સામાન્ય વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન નડતો નથી. પણ જો એવું પૂછવામાં આવ્યું કે આ સંકીર્ણ સંયોજનમાં રહેલા સહસંયોજક બંધની સંખ્યા, હવે સહસંયોજક બંધ ક્યાંથી લાવશો? તો એ માટે તમને En એટલે આપણને ખબર છે ઇથિલિન ડાયમાઇન. જો ઇથિલિન ડાયમાઇનની ચર્ચા કરીએ તો આ ઇથિલિન ડાયમાઇનમાં આનું સ્ટ્રક્ચર થયું. કુલ આપણી પાસે 2, 2, 4, 2, 6, 2, 8 હાઇડ્રોજન, 9, 10 અને 11. એનો અર્થ એવો થયો કે એક En મારી પાસે 11 સહસંયોજક બંધ છે, પણ આપણી પાસે લીધેલા સંકીર્ણમાં આવા 2 En છે અને 2 En છે એટલે 22 સહસંયોજક બંધ એ માત્ર આ En ના થયા. એમોનિયાનું જે બંધારણ છે એ એમોનિયાના બંધારણની અંદર 3 છે, પણ એવા 2 એમાઇન છે. 2 એમાઇન છે એટલે 2 ગુણ્યા આપણી પાસે 3, જો અહીંયા 6 કરીએ એટલે કુલ થશે 28. એનો અર્થ એવો થયો કે આ સંકીર્ણ સંયોજનમાં 28 જેટલા સહસંયોજક બંધ છે. આ મિત્રો આની અંદર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 MCQ એ દરેકે દરેક સંકીર્ણ સંયોજનમાં પૂછી શકાય. આવા જ કેટલાક અગત્યના MCQ અને આ પાઠમાં પૂછાવનારા સંભવિત પ્રશ્નોની ચર્ચા આજના આ એપિસોડમાં હવે જે MCQ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ મોટા ભાગના જેડબલી અને નીટના પેપરમાં તેમજ રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવનારી પરીક્ષામાં પૂછાય છે. સામાન્ય સંજોગોમાં આ પ્રકારના MCQમાં તમે સંકીર્ણ સંયોજન અથવા તો સંકીર્ણ આયનનું અણુસૂત્ર આપેલું હોય અને એ સંકીર્ણ આયનના અણુસૂત્ર ઉપરથી તમારે એમાં રહેલા સંકરણનો પ્રકાર, એના અણુનો આકાર અને ચુંબકીય ગુણધર્મ નક્કી કરવાના હોય. જો આ પ્રકારના ચુંબકીય ગુણધર્મો કે અણુનો આકાર નક્કી કરવાનો હોય તો બધા જ સંકીર્ણ સંયોજનોની લાગુ પાડી શકાય એવી આપણે એક સામાન્ય સિસ્ટમ અહીં ડેવલપ કરેલી છે. આપણે જાણીએ છીએ કે સંકીર્ણ સંયોજન અથવા તો સંકીર્ણ આયન એ આપણા કોર્સમાં Ml4 અથવા તો Ml6 પ્રકારના હોય છે. જો Ml4 પ્રકારના સંકીર્ણ સંયોજનો હોય તો એ સંકીર્ણ સંયોજનની અંદર 2 પ્રકારના લિગેન્ડ શક્ય છે, એક પ્રબળ લિગેન્ડ અને એક નિર્બળ લિગેન્ડ. લિગેન્ડ વિશે મિત્રો આપ જાણો જ છો કે જે લિગેન્ડ એ સામાન્ય સંજોગોમાં પ્રબળ લિગેન્ડ છે એ જો જોડાયેલું હોય, Ml4 પ્રકારનું સંકીર્ણ હોય અને પ્રબળ લિગેન્ડ જોડાયેલું હોય તો નક્કી એમાં DsP2 પ્રકારનું જ સંકરણ થાય અને આવા સંયોજનનો આકાર એ સમતલીય સમચોરસ રહેશે. પણ જો Ml4 પ્રકારનું સંકીર્ણ સંયોજન હોય
અને નિર્બળ લિગેન્ડ એની સાથે જોડાયેલું હોય તો sp3 પ્રકારનું સંકરણ થાય અને તેમાં સમચતુષ્ફલકીય આકાર નક્કી કરી શકાય. જો વાત ml6 ની કરીએ છીએ તો ml6 પ્રકારના સંકીર્ણ સંયોજનનો આકાર તો સ્પષ્ટ છે, અષ્ટફલકીય. પણ આ અષ્ટફલકીય આકારમાં બે પ્રકારના સંકરણ છે જે લિગેન્ડ નક્કી કરે છે. જો લિગેન્ડ એ પ્રબળ હશે તો તેમાં D2sp3 પ્રકારનું સંકરણ થશે અને જો લિગેન્ડ એ નિર્બળ હશે તો તેમાં sp3d2 પ્રકારનું સંકીર્ણ થાય. આમ કોઈ પણ સંકીર્ણ સંયોજન એ ml4 કે ml6 હોય તો એનો આકાર અને સંકરણનો પ્રકાર એક આ નાનકડા ડાયાગ્રામ દ્વારા રજૂ કરી શકાય. જો મારે સંકીર્ણ સંયોજનમાં રહેલા ચુંબકીય ગુણધર્મ વિશેનો અભ્યાસ કરવો છે તો ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના જોવી પડે. જો ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના D0, D10 એટલે કાં તો એ સંપૂર્ણ ખાલી હોય અથવા સંપૂર્ણ ભરેલી હોય તો આવા સંકીર્ણ સંયોજનોનો ચુંબકીય ગુણધર્મ એ હંમેશા પ્રતિચુંબકીય હશે. જો ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના D1, D2, D3, D4, D5, D7, D9 હોય, અહીં લિગેન્ડ આ બંને પ્રકારની રચનામાં લિગેન્ડ ગમે તે હોય પણ તમારા જો આ પ્રકારની રચના હશે તમારી ડી કક્ષકમાં તો અનુચુંબકીય ગુણધર્મ અને આ પ્રકારમાં હશે તો પ્રતિચુંબકીય. હા, ફક્ત D6 અને D8 ઇલેક્ટ્રોન રચના જ્યારે હોય ત્યારે જો લિગેન્ડ પ્રબળ હોય તો પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતું હોય અને જો લિગેન્ડ નિર્બળ હોય તો અનુચુંબકીય ગુણધર્મ ધરાવતું હોય. આ બે ડાયાગ્રામ વિદ્યાર્થી મિત્રો તમે પરફેક્ટ તૈયાર કરી લેશો તો 80 થી 85% પ્રશ્નો તમારા અહીંયા જ સોલ્વ થઈ જશે. ધારો કે એક પરીક્ષામાં એવું પૂછવામાં આવ્યું છે કે NiCN4-2 સંકીર્ણ સંયોજન જે છે અથવા સંકીર્ણ આયન સંયોજનના આયનમાં ફેર એટલો કે આ -2 ને બેલેન્સ કરવા માટે જો હું આગળ K2 લખી નાખું તો સંકીર્ણ સંયોજન થઈ જાય. તો આની અંદર આપણે જાણીએ છીએ કે નિકલની ઓક્સિડેશન અવસ્થા +2 છે. જો નિકલ +2 ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગન કમ્પ્લીટ 38. હવે મારે નક્કી કરવું છે કે આમાં કયા પ્રકારની ભૌમિતિક રચના, કયું સંકરણ અને કયો આકાર. તો અહીંયાથી જોઈને ખબર પડે કે આ M એટલે મેટલ, L એટલે લિગેન્ડ, મેટલ લિગેન્ડ 4 તે ml4 ને લાગુ પડશે. Cn એ પ્રબળ લિગેન્ડ છે તો સ્વાભાવિક રીતે ml4 પ્રબળ લિગેન્ડ તો dsp2 સંકરણ હોય અને એનો આકાર એ સમતલીય સમચોરસ જ હશે. આવા જો વિચાર કરીએ છીએ આપણે તો D8 ઇલેક્ટ્રોન રચના જોવા મળી. D8 ઇલેક્ટ્રોન રચના એ આપણે અહીંયા આવે છે કે D6 કે D8 હોય લિગેન્ડ Cn લિગેન્ડ પ્રબળ છે, પ્રબળ લિગેન્ડ હોય D8 માં પ્રબળ લિગેન્ડ હોય તો આનો ગુણધર્મ એ પ્રતિચુંબકીય જ હશે. આવું તમે 90% સંયોજનોમાં અપવાદ સિવાય બધે જ નક્કી કરી શકશો. બીજું એક જોઈએ કે FeH2O6+3. જો FeH2O+3 તો Fe+3 એટલે આર્ગન કમ્પ્લીટ 3d5. અહીંયા H2O એ નિર્બળ લિગેન્ડ છે, સ્વાભાવિક રીતે ml6 છે તો ml6 હોવાના કારણે અષ્ટફલકીય, પણ H2O નિર્બળ લિગેન્ડ છે એટલે sp3d2 પ્રકારનું સંકરણ થાય. જો આમાં Fe+3 ની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ તો એ ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3d5 છે. D5 ઇલેક્ટ્રોન રચના અહીં આવે છે અને એટલા માટે એનો ચુંબકીય ગુણધર્મ એ અનુચુંબકીય જ હશે. આ પ્રમાણે આપણે કોઈ પણ સંકીર્ણ સંયોજન કે સંકીર્ણ આયનની ચુંબકીય ગુણધર્મો, આકાર, સંકરણ અને ભૌમિતિક રચના વિશેની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આ ચેપ્ટરની અંદર પૂછાનારા કેટલાક સંભવિત પ્રશ્નોની ચર્ચા કરીએ તો સૌથી અગત્યનો અને સૌથી મહત્વનો પ્રશ્ન એ વર્નરના સિદ્ધાંતના મહત્વના મુદ્દાઓ જણાવો. વર્નરના સિદ્ધાંતના મહત્વના મુદ્દા ઉપરથી એક પ્રશ્ન અવારનવાર એક વખત બોર્ડમાં પૂછવામાં આવ્યો કે વર્નરના સિદ્ધાંતના આધારે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને આ તફાવત સંપૂર્ણ રીતે તૈયાર કરી લેજો. મિનિમમ 6 મુદ્દા તમે એની અંદર નક્કી કરી શકવા જોઈએ. બીજો, લિગેન્ડ એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. આપણે જાણીએ છીએ કે લિગેન્ડ 4 પ્રકારના છે, એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય અને ષડદંતીય. એ દરેકના ઉદાહરણ, દરેકનો વીજભાર, IUPAC નામકરણ માટે વીજભાર એ જાણવો જરૂરી છે. સંકીર્ણ સંયોજનોમાં ધાતુ આયનોની કક્ષકોના સંકરણ
અને ચુંબકીય ગુણધર્મ, જેની ચર્ચા આપણે આ એપિસોડમાં કરી. આવા જ કેટલાક સંકીર્ણ સંયોજનોની ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મો, જેમાં આ વર્ષે પૂછી શકાય એમાં NiCN4-2, FeCN6-2 જેને ફેરોસાયનાઇડ આયન કહે છે, FeF6-3 કે MnO4. આ ઉપરાંત સંકીર્ણ સંયોજનોમાં કેટલીક ભૌમિતિક સમઘટકતા, જેમાં સિસ ટ્રાન્સ ફેશિયલ મેરિડિયોનના એક ઉદાહરણ તૈયાર કરી લેવા, જે અવારનવાર પરીક્ષાની અંદર આવા ઉદાહરણ પૂછાય છે. કયું ફેશિયલ છે, કયું મેરિડિયોનલ છે, એક ખાસ ધ્યાન રાખવું. સ્ફટિક ક્ષેત્રવાદ વિશે જો વિગતવાર નોંધ લખવાની હોય તો સ્ફટિક ક્ષેત્રવાદની આકૃતિ એ દોરવી બહુ જરૂરી છે. બંધારણીય સમઘટકતા ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ચૂકેલું છે. 4 સંયોજકતાઓની વ્યાખ્યા, સમઘટકતાઓની વ્યાખ્યા અને દરેકના એક ઉદાહરણ કરવા. સંકીર્ણ સંયોજનોની ઉપયોગિતા એ MCQ માટે તેમજ 2 માર્કના ગુણ માટે ખૂબ અગત્યનું છે. જો નાના પ્રશ્નોની ચર્ચા કરીએ તો કિલેટ એટલે શું, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. સંકીર્ણ સંયોજન બનાવવા માટેના પાયાની જરૂરિયાતો જણાવો. સંકીર્ણ સંયોજનોની સ્થિરતા વિશે નોંધ લખો. અહીં એક પોઈન્ટ બહુ જ ધ્યાનથી પકડી રાખજો કે લિગેન્ડ જેટલું પ્રબળ હોય એટલું સંકીર્ણ સંયોજનની સ્થિરતા વધારે હશે. લિગેન્ડ જેટલું નિર્બળ હોય એમ સંકીર્ણ સંયોજનની સ્થિરતા ઓછી. બંધનવાદની 6 મર્યાદાઓ. EDTA આ એક બહુ અગત્યનો પ્રશ્ન. એનું બંધારણ, એનો વીજભાર અને એની જૈવિક અગત્યતા, આટલા પ્રશ્નો જો તૈયાર કરી લેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના 14 ગુણ એ 100% પ્રાપ્ત થશે. આમ મિત્રો, આજે આપણે પ્રકરણ 4 ની અંદર પૂછાનારા અગત્યના, મહત્વના અને કેટલાક સંભવિત પ્રશ્નોની ચર્ચા કરી. હજુ બીજા કેટલાક પ્રકરણ બાકી છે, જે વિશેની ચર્ચા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં ચાલુ રહેશે. જોતા રહો પાસ થવાનું પંચામૃત.